વ્યક્તિની વાત કરવાની છે. વ્યક્તિ? હા, એટલે કે એકદમ કોમેડી માણસ, હસાવતો હોય ને એવો માણસ. કેવો હે? સારું સારું, મને એમ કહો, આ કયું શાક છે? આ તો રીંગણા છે, રીંગણા. કેમ 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 આમ મોઢું બગાડીને કેમ કહો છો રીંગણ એમ? આ શાક તમને નથી ભાવતું? ગંદુ છીક રીંગણા. હશે હશે, પણ એ શાક છે ને અમારા દલા તરવાડીને બહુ ભાવે, ને એમની ગોરાણીને તો ખૂબ 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 જ ભાવે. એક દિવસ ગોરાણીએ દલા તરવાડીને હાથમાં થેલી આપી અને કીધું, જાઓ ઝટ રીંગણા લઈ આવો. ને તરવાડી તો ભાઈ કે ને એટલું જ કરે, તરત રીંગણા લેવા ઉપડી ગયા. ગામના વશરામ ભુવાની એક વાડી. આ વાડીમાં વશરામભાઈએ રીંગણા વાવેલા. તરવાડી ત્યાં જાય. આ સમયે વશરામભાઈ ઘેર જમવા ગયા હોય, વાડીમાં કોઈ જ ના હોય, એટલે છાના માના આ દલા તરવાડી વાડીમાં ઘૂસે. હવે કોને પૂછીને રીંગણા લેવા? એટલે દલા તરવાડી વાડીને જ પૂછે. શું પૂછે ખબર છે? વાડી રે વાડી. પણ વાડી તો ભાઈ કઈ ના બોલે, વાડીને બોલતા થોડું આવડે, એટલે અવાજ બદલીને તરવાડી જ બોલે. શું કહો છો દલા તરવાડી? ને પાછા તરવાડી પૂછે, રીંગણા લઉં બે ચાર? પાછો અવાજ બદલીને તરવાડી જ બોલે. લો ને ભાઈ 10-12. ને પછી તરવાડી રીંગણા લે, પોતાની થેલીમાં ભરે અને વાડીની બહાર નીકળી જાય. ઘરે આવતા રહે અને ગોરાણીને આપે, અને ગોરાણી તબિયતથી એ બધા રીંગણાનું શાક બનાવી બનાવી અને રોજ ખાય. ખાતા જાય ખાતા જાય ખાતા જાય, અને ગોરાણી એ રીંગણાના વખાણ કરતા જાય. વાહ તરવાડી, વાહ રીંગણા તો તાજા અને સરસ છે હો. આમ ગોરાણી વખાણ કરે અને બીજે દિવસે પાછા રીંગણા લેવા માટે મોકલે. ફરી પાછા તરવાડી એ જ વાડીમાં જાય. ત્યાં વાડી પાસે જઈને ઉભા રહે અને ફરીથી બોલે, વાડી રે વાડી. શું કહો છો દલા તરવાડી? રીંગણા લઉં